માંડવી નગરપાલિકાનું મસ્કાની સીમમાં અવૈધ પ્રવેશ થતાં પૂર્વ સરપંચે રોકાવ્યું કામ। માંડવી નગરપાલિકા દ્વારા મસ્કા ગામની સીમ નજીક આવેલ શિવમ રેસિડેન્સી સોસાયટીમાં પાણીની લાઈનો નાખવાનું કામ શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। નગરપાલિકાના ચીફ ઓફિસર બારોટ સાહેબ તથા સ્ટાફ સાથે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી વડે ખાડા ખોદવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ મસ્કાના પૂર્વ સરપંચ તથા હાલના ભાજપ ઉપપ્રમુખ કીર્તિભાઈ ગોરે આ કામગીરીનો ઉગ્ર વિરોધ કરતા કામ અટકાવી દીધું હતું। તેમના કહેવા મુજબ નગરપાલિકાએ મસ્કાની સીમમાં વિના મંજૂરી પ્રવેશ કરીને ખોદકામ શરૂ કર્યું હતું, જે ગેરકાયદેસર છે। કીર્તિભાઈ ગોરે તાત્કાલિક પગલાં લેતા ખોદાયેલા ખાડા પૂરી દેવાના આદેશ આપ્યા હતા। મામલો ઉગ્ર બનતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી। હાલ માટે નગરપાલિકા દ્વારા કામ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું છે। જો આગામી દિવસોમાં પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં બંને પક્ષ વચ્ચે ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે એવી માહિતી મળી છે। શિવમ રેસિડેન્સીના ડેવલપરોએ જણાવ્યું કે સરકાર જરૂરી ફી ભર્યા છતાં તંત્ર દ્વારા સુવિધાઓ પૂરતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેના કારણે પ્લોટ ધારકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે। તેમનું કહેવું છે કે ગટરના પાણી મસ્કા સીમમાં છોડવામાં આવે છે, જે સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ છે। સ્થાનિક સ્તરે હવે આ મુદ્દો રાજકીય રંગ ધારણ કરવાની શક્યતા છે અને લોકો માંડવી નગરપાલિકા સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। કીર્તિ ગોર, માંડવી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણો સમયથી મસ્કાના સર્વે નંબરોને બાંધકામ મંજૂરી આપવામાં આવે છે। ના નામે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર એ લોકોએ પોતાની રીતે કર્યો છે, જેની મંજૂરી મળેલી નથી અને જે સર્વે નંબરો બિનખેતી થયા છે અને થાય છે એમાં અત્યારે તમે જોઈ શકો છો કે મોટી પાણીની લાઈનો નાખવામાં આવે છે, જેમાં રોડ રસ્તાની પણ મંજૂરી નથી। આ રસ્તો આખો ખરાબ થાય છે। તમામ રસ્તો તમે જોઈ શકો છો કે આખો જેસીબી દ્વારા ખૂબ નુકસાન પહોંચે છે। હવે જ્યાં બાંધકામ મંજૂરી નગરપાલિકાએ મસ્કાના સર્વે નંબરમાં આપી દીધી છે, ત્યાં આજ દિવસ સુધી ગટર મસ્કાના સીમાડામાં ખુલ્લામાં મૂકવામાં આવે છે શિવનગર પાસે। એ આપ સૌ જાણો જ છો, છતાં પણ આ અધિકારી એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે કોઈને પણ શરમ રાખતા નથી। આજે તમે જુઓ, નગરપાલિકાની આખી લગભગ બધા જ અધિકારીઓ અહીંયા ઉપરથી એક લાઈન નાખવા માટે આવી ગયા છે અને એ કામ મેં અટકાવ્યો। મેં ખાલી એટલું જ કીધું કે મસ્કાના સર્વે નંબરમાં કામ કરવાની તમારા પાસે કોઈ ઓથેન્ટિક મંજૂરી હોય તો તમે બહુ પ્રેમથી કામ કરો, તો એ મંજૂરી છે તો એ મંજૂરી લોકો પાસે નથી। અચ્છા, નથી તો તમે મસ્કામાં કેમ કામ કરો? તમે લોકો માંડવીને શું આખા માંડવીને સર્વાંગી વિકાસ કરી લીધો છે કે તમારી પાસે એટલી ગ્રાન્ટ વધી ગઈ છે કે હવે એ ગ્રાન્ટ તમે ગામડામાં વાપરો છો, તો માંડવીના બીજા તાલુકાના ગામડાઓ છે ત્યાં આપો, તો એનો પણ એ લોકો પાસે જવાબ નથી। હવે અમારે એક જ સરપંચ સંગઠન માંડવી, કચ્છ જિલ્લા સરપંચ સંગઠન, અમે બધાએ ભેગા મળી અત્યારે ચર્ચા થઈ છે। અમારો ખુલ્લો વિરોધ છે। જો આ પ્રક્રિયાનો, જો આ સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો તમામ સરપંચો અમે ભેગા મળી અને અનશન ઉપર બેસશું, ધારણા કરીશું, કારણ કે ગ્રામ્ય સંસ્કૃતિને નાશ કરવાનો આ એક હીન પ્રયાસ થઈ રહ્યો છે। ગામડાની જે અમારી વ્યથા છે, ગામડાને તમે વિચાર કરો કે બાંધકામ મંજૂરી નગરપાલિકા આપે, ગટર મસ્કાની સીમમાં છોડે, આવો છેલ્લા 2 વર્ષથી થઈ રહ્યો છે। હા, અમારી વ્યથા છે। જો આ પબ્લિકને તમે અત્યારે હજી પણ આનાથી વધારે ત્રાસ આપશો ને તો હવે આ સ્પ્રિંગ ખૂબ દબાઈ ગઈ છે, અહીંયાની પ્રજા ખૂબ ત્રાહિમામ થઈ ગઈ છે। આવી રીતના તમે કામ કરો છો મંજૂરીઓ વગર, આ બેફામ રીતે થઈ રહ્યા છે, હવે ચલાવવામાં નહીં આવે। અમારા સમગ્ર ગ્રામને આ બાબતે ખૂબ વિરોધ છે અને આપ જાણો છો કે અત્યારે અમે સરપંચ સંગઠન બધા મળી અને નિર્ણય કર્યો છે કે ભાઈ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે અનશન પર બેસીશું। કોઈપણ આધાર પુરાવા વગર સોસાયટીઓ માંડવીમાં ચડાવવામાં આવે છે, ગેરકાયદેસર કામ કરવામાં આવે છે અને જેનો ખામિયાજો મસ્કાની અને આજુબાજુની ગામડાની પ્રજા ભોગવી રહી છે, એના સામે અમને સખત વાંધો છે, સખત વિરોધ છે। કોઈપણ સંકલન કર્યા વગર, અમારા સાથે કોઈ પણ મંજૂરી પંચાયતની લીધા વગર સીધો એક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થયો છે, જે હજી સુધી મંજૂર થયો નથી અને બાંધકામ મંજૂરી જે અપાઈ રહી છે, કોઈ અધિકારીઓ પાસે સાચો જવાબ નથી। અત્યારે ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમ આવી છે, બીજા કોઈ અધિકારીઓ અહીંયા નથી અને અમારા માટે અત્યારે કામ બંધ કરાવ્યો તો પોલીસનો પ્રોટેક્શન એ લોકોએ માંગી લીધો છે। અમારે ધરપકડ કરવા માટે પોલીસની ગાડીઓ આવી ગઈ છે। તમે વિચાર કરો કેટલા હદ સુધી આ લોકો ગયા છે। તો હવે અત્યારે અમે કોઈ પણ ગમે એ કાળે આ કામ ચાલુ કરવા નહીં દઈએ। મારું નામ મયંકભાઈ રણછોડદાસ ગોરડિયા, હું શિવમ રેસિડેન્સીનો ડેવલપર છું। આ જમીન અમે 2020માં બિનખેતી કરાવેલી કલેક્ટર સાહેબ આગળ, ત્યારે મસ્કા પંચાયતમાં જ મંજૂર થયેલી। ત્યારબાદ અમે ડેવલપમેન્ટ પરમિશન માટે અરજી કરતાં નગર નિયોજક સાહેબે અભિપ્રાય મેળવ્યા બાદ જણાવેલું કે આ જમીન મસ્કા પંચાયતને બદલે નગરપાલિકામાં આવશે, ડેવલપમેન્ટ નગરપાલિકા કરશે અને એના માટે તમારે ત્યાં જવાનું થશે, જેના કારણે અમારે
મ્યુનિસિપાલિટીમાં ફરીવાર અરજી કરવી પડી. અમારો નગર નિયોજકને પૈસા ભરેલા હતા તે પણ અમારા વેડફાણા. ત્યારબાદ નગરપાલિકામાં અરજી કરતાં એમણે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવે એના માટે રૂપાંતર વેરો અંદાજે 5.5 લાખ રૂપિયા જે તે સમયે 2020માં મેળવેલો. ત્યાર પછી એમણે ફરીવાર કલેક્ટર સાહેબને દરખાસ્ત કરતાં કલેક્ટર સાહેબ દ્વારા આ શહેરી વિસ્તારમાં આવવાના કારણે રિવાઇઝ બિનખેતી મંજૂરી આપી. જે બાદ નગરપાલિકાએ 2022માં અમને અમારો લેઆઉટ મંજૂર કર્યો અને અમને બિનખેતીનો વિકાસ કરવા માટે પરવાનગી મળી. ત્યારબાદ અમે અંદર રસ્તા, કમ્પાઉન્ડ વોલ, પાઇપલાઇન, ગટર લાઇન એ બધું જ નાખી દીધું છે. અને ત્યાર પછી અમે ઘણા સમયથી માગણી કરતા હતા પણ યનકેન કારણે અમને કોઈ સુવિધા મ્યુનિસિપાલિટી તરફથી નહોતી મળી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા સુવિધા આપવાનો અગાઉ પણ પ્રયત્ન થયો, ત્યારે પણ મસ્કા પંચાયતના માજી સરપંચશ્રી દ્વારા અટકાવેલું. આજે પણ નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવામાં આવતી હતી ત્યારે માજી સરપંચ શ્રી કીર્તિભાઈ ગોર અને બીજા ગામના આગેવાનો અટકાવેલો. એમનું કહેવાનું છે કે 368 સર્વે નંબર સરકારના નોટિફિકેશનમાં મ્યુનિસિપાલિટીમાં નથી આવતો, પરંતુ જે નગર નિયોજકે અમને પરવાનગી આપી ત્યારે નકશો બતાવેલો અને તે નકશામાં આ જ સર્વે નંબર નગરપાલિકા વિસ્તારમાં જ આવે છે, જે 2015 નોટિફિકેશન મુજબ થાય છે. છતાં એ વિષય અમારો નથી. અમને તો કોઈ પણ સંસ્થા હોય, અમારો તો વિકાસ કરવાનો છે અને લોકોને સુવિધા આપવાની છે. પણ આ સુવિધા, મળતી સુવિધાને આવી રીતે અટકાવવામાં આવે તે અમારે માટે બહુ દુઃખદાયી છે. જે સ્થાનિક ગામના લોકોનું કહેવું છે કે જે અત્યારે હાલમાં જે પાઇપલાઇનો નાખવામાં આવી છે એ પાઇપલાઇનો નાખવા માટે કોઈ જાતની મંજૂરી લેવામાં નથી આવી અને પોતાની નગરપાલિકા તાનાશાહી કરીને પાઇપલાઇન નાખી રહી છે તેવું પણ જાણવા મળ્યું છે લોકો પાસે. સાહેબ, નગરપાલિકામાં આવતા નગરને પાણી, ગટર, રોડ લાઇટ બધું આપવું તે નગરપાલિકાના ફરજમાં આવે છે. એમણે એ ફરજના ભાગરૂપે કામ ચાલુ કરેલું છે. અમારી બધી જ પાણી માટે, ગટર માટે બધાના જે નિયમો છે સરકારના, એ નિયમો મુજબ અમે ઓફિશિયલી પૈસા ભરેલા છે, એની પહોંચો મળેલી છે અને એ મુજબ એમણે કામ ચાલુ કરેલું છે. કેટલી રકમ નગરપાલિકામાં? મેં આજ સુધી લગભગ 12 લાખ રૂપિયા જેવી રકમ બધી થઈને ભરેલી છે. તો શું આપની શું માંગ છે? અમારી માંગ સાહેબ, નગરપાલિકાની મંજૂરી છે તો એના દ્વારા દરેક કામ સુવિધાનું જે અમારે બેઝિક જે છે પાણી, ગટર લાઇન અને રોડ લાઇટ, આ 3 કામ તાત્કાલિક થાય એ અમારી માગણી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો,
હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.